ચાલો એક મિનિટ માટે વિચારીએ, શું સાચું શિક્ષણ ક્લાસરૂમની 4 દિવાલોની અંદર જ મળે કે પછી એની બહાર પણ એક દુનિયા છે? પ્રકૃતિવાદ એક એવી જબરદસ્ત વિચારધારા છે જે આ સવાલનો જવાબ આપે છે. અને હા, ટીએટી પરીક્ષા માટે તો આ ટોપિક સુપર ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો આજે આપણે સાથે મળીને સમજીએ કે આ પ્રકૃતિવાદ આખરે છે શું. આ સવાલ જ પ્રકૃતિવાદનો પાયો છે કે શું આપણે બાળકોને બંધિયાર ક્લાસરૂમમાંથી બહાર કાઢીને સીધા કુદરતના ખોળામાં મૂકી દેવા જોઈએ? આ આખી ફિલોસોફી બસ આ એક સવાલની આસપાસ જ ફરે છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ આખી વાત શરૂ ક્યાંથી થઈ. આ વિચારધારાનો મૂળ મંત્ર છે પ્રકૃતિ તરફ પાછા વળો. તો પ્રકૃતિવાદ એટલે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો આ વિચારધારા માને છે કે આપણી આસપાસની જે કુદરત છે એ જ સાચો અને સૌથી મોટો શિક્ષક છે. શિક્ષણ ગોખણપટ્ટીથી નહીં પણ પ્રકૃતિ સાથે રહીને એના અનુભવોમાંથી મળવું જોઈએ. બસ આટલી જ વાત છે. અને આ જબરદસ્ત સૂત્ર આપ્યું હતું જીન જેક્સ રૂસોએ. આ કોઈ ખાલી સૂત્ર નહોતું, આ એક આખી ક્રાંતિનો અવાજ હતો. એ કહેવા માંગતા હતા કે સમાજના બનાવેલા ખોટા નિયમો અને બંધનોને તોડી નાખો અને બાળકને એના કુદરતી સ્વભાવ પ્રમાણે વિકસવા દો. પણ ખાલી પ્રકૃતિ તરફ પાછા વળો કહેવાથી તો કંઈ ના થાય, ખરું ને? આ વિચારધારાના અમુક મજબૂત પાયા છે, અમુક સિદ્ધાંતો છે. ચાલો એને એક પછી એક સમજીએ. જો આ 4 મુદ્દાઓ છે ને એ આખી ફિલોસોફીનો સાર છે. પહેલું, બાળ કેન્દ્રીય શિક્ષણ. બીજું, પુસ્તકોનો વિરોધ. ત્રીજું, નકારાત્મક શિક્ષણ. અને ચોથું, મુક્ત શિસ્ત. ચાલો હવે આ બધામાં ઊંડા ઉતરીએ. આનો મતલબ બહુ સીધો છે. આજ સુધી શું થતું હતું? બાળકને સિસ્ટમમાં ફિટ કરવામાં આવતું હતું. પ્રકૃતિવાદ કહે છે ના, સિસ્ટમને બાળકના હિસાબે બદલો. શિક્ષણ બાળક માટે છે, બાળક શિક્ષણ માટે નથી. બધું જ બાળકની આસપાસ ફરવું જોઈએ. હવે આ શબ્દ સાંભળીને થોડું અજીબ લાગે. નકારાત્મક શિક્ષણ એટલે શું, ભણાવવાનું જ નહીં? ના, એવું બિલકુલ નથી. આનો અર્થ એ છે કે બાળક પર જ્ઞાન ઠોસવાને બદલે એને ખરાબ વસ્તુઓથી દૂર રાખો, એને ભૂલો કરવા દો. એ પોતાની મેળે, પોતાના અનુભવોથી શીખશે કે શું સાચું છે અને શું ખોટું. અને શિસ્તનું શું? અહીં કોઈ શિક્ષક આવીને સજા નથી કરતો. ના, અહીંયા શિક્ષક કોણ છે? ખુદ પ્રકૃતિ. જો બાળક કોઈ ભૂલ કરશે તો કુદરત એને એનું પરિણામ ભોગવતા શીખવશે. જેમ કે બાળક આગને અડશે તો દાઝશે. બસ આ જ છે સાચી શિસ્ત, જે અંદરથી આવે. તો સવાલ એ થાય કે આ જોરદાર વિચારો કોના મગજની ઉપર હતા? કયા એવા મહાન વિચારકો હતા જેમણે શિક્ષણની આખી દિશા બદલી નાખી? ચાલો મળીએ એમને. આ ચહેરાઓ અને નામો બરાબર યાદ રાખી લેજો. ખાસ કરીને ટીએટી પરીક્ષા માટે તો ખૂબ જ જરૂરી છે. રૂસો, જે પ્રકૃતિવાદના પિતા કહેવાય. હર્બર્ટ સ્પેન્સર, જેમણે વિજ્ઞાનને જોડ્યું. અને આપણા ભારતમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, જેમણે શાંતિ નિકેતનમાં આ સપનાને સાકાર કર્યું. એરિસ્ટોટલ અને ડાર્વિને પણ આ વિચારધારા માટે મજબૂત પાયો પૂરો પાડ્યો હતો. ચાલો થિયરીની વાતો તો ઘણી થઈ. હવે જરા પ્રેક્ટિકલ વાત પર આવીએ. આ બધું ક્લાસરૂમમાં કે પછી ક્લાસરૂમની બહાર દેખાય કેવું? આવી સ્કૂલ હોય કેવી અને ત્યાં ભણાવવામાં કેવી રીતે આવે? જરા આંખો બંધ કરીને કલ્પના કરો. એક એવી સ્કૂલ જેની કોઈ દિવાલો જ નથી, કોઈ બંધ ક્લાસરૂમ નહીં, ચારે બાજુ ખુલ્લું આકાશ, ઝાડપાન, પક્ષીઓનો અવાજ. બાળકો જ્યાં મન ફાવે ત્યાં રમી શકે, શીખી શકે. આ જ તો છે પ્રકૃતિવાદી શાળાનો અસલી કોન્સેપ્ટ. અને ભણાવવાની રીત પણ જુઓ, એકદમ મજેદાર. હ્યુરિસ્ટિક પદ્ધતિ એટલે કે બાળકને કહો કે જા તારી જાતે શોધી કાઢ. રમતગમત પદ્ધતિ એટલે કે રમતા રમતા ભણવાનું. અને નિરીક્ષણ પદ્ધતિ એટલે કે બસ શાંતિથી પ્રકૃતિને જોતા રહો અને એમાંથી શીખતા રહો. આ બધી પદ્ધતિઓ આજે પણ એટલી જ ઉપયોગી છે. તો પછી સિલેબસનું શું? શું ભણાવવાનું? જવાબ છે જે બાળકે ભણવું હોય એ. અહીં કોઈ ફિક્સ અભ્યાસક્રમ નથી. જો બાળકને ચિત્ર દોરવામાં રસ હોય તો એ શીખવાડો, જો એને છોડ ઉગાડવા હોય તો એ કરવા દો. અભ્યાસક્રમ બાળકની રુચિ પ્રમાણે બદલાતો રહે છે. ઓકે, હવે થોડું સિરિયસ થઈ જઈએ. અહીં જે મુદ્દાઓ આવી રહ્યા છે એ સીધા જ ટેટ પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે આ ભાગ પર ખાસ ધ્યાન આપજો. પરીક્ષામાં વારંવાર પૂછાતો આ સવાલ
કે એવી કઈ વિચારધારા છે જે બાળકને કોઈ દેવતાનો અંશ નહીં પણ એક પ્રાણી તરીકે જુએ છે, મતલબ કે એક ભૌતિક જીવ તરીકે જે કુદરતી નિયમોથી ચાલે છે? વિચારો, શું જવાબ હોઈ શકે? અને સાચો જવાબ છે પ્રકૃતિવાદ. કેમ? કારણ કે એ માને છે કે બાળક એક શુદ્ધ કુદરતી જીવ છે, જેનો વિકાસ એના અનુભવો અને આસપાસના વાતાવરણથી થાય છે, કોઈ દૈવી શક્તિથી નહીં. ચલો, આખા ટોપિકને ફટાફટ રિવાઇન્ડ કરીએ. પરીક્ષા માટે આટલું યાદ રાખશો તો બસ છે. પ્રકૃતિવાદ એટલે જાતે શોધવું, રમતા રમતા શીખવું. શાળા એટલે દિવાલો વગરની. અભ્યાસક્રમ એટલે જે બાળકની મરજી હોય એ. અને બાળક એટલે કુદરતનું એક અંગ. બસ આટલા મુદ્દા મગજમાં ફિટ કરી લો. અને છેલ્લે એક સવાલ જે આપણને બધાને વિચારતા કરી દે. આજનો સમય જુઓ, ડિજિટલ દુનિયા, મોબાઈલ સ્ક્રીન્સ, જ્યાં બાળકો પ્રકૃતિથી દિવસે ને દિવસે દૂર જઈ રહ્યા છે. શું એવા સમયે ટાગોર અને રૂસોની પ્રકૃતિ તરફ પાછા વળો ની વાત આજે સૌથી વધારે જરૂરી નથી લાગતી? આના પર વિચાર જરૂર કરજો.